આ વસ્તુઓનું દાન ક્યારેય ન કરશો, નહીં તો ઘરમાં આવશે ભયંકર ગરીબી. હે લક્ષ્મી માતા, મને એ જ્ઞાન નહોતું કે કઈ વસ્તુઓનું દાન ક્યારે ન કરવું જોઈએ, પરંતુ આજે તમારી સાચી ભક્ત હોવાને નાતે હું આ રહસ્ય બધા સુધી પહોંચાડવા આવી છું. શું તમે ક્યારેય વિચાર્યું છે કેમ ક્યારેક લાગે છે કે નસીબ ચમકવાનું જ હતું અને અચાનક બધું ઉલટું થઈ જાય છે? કેમ કેટલાક ઘરોમાં પૈસા આવે તો છે પણ ટકતા નથી? કેમ કેટલાક લોકો ગમે તેટલી મહેનત કરે પણ ઘરમાં બરકત નથી થતી? બસ તણાવ, ખર્ચ અને પરેશાનીઓ જ બની રહે છે. અને સૌથી મોટો સવાલ માઇનસ, કેમ ઘણા લોકો કહે છે કે મારી મહેનત બેકાર જઈ રહી છે. આજની આ વાણી કોઈ સામાન્ય વાર્તા નથી. આમાં છુપાયેલો છે માતા લક્ષ્મીનો એ સંકેત, જેને જો તમે અધૂરો છોડી દીધો તો બની શકે કે ઘરમાં આવતું ધન ત્યાંથી જ પાછું વળી જાય, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા લક્ષ્મીનું અપમાન હોય છે. હવે ધ્યાનથી સાંભળો. ઘણીવાર ગરીબી આપણી મહેનતની કમીથી નહીં, પરંતુ ઘરમાં રાખેલી કેટલીક ખોટી આદતો અને કેટલીક ખોટી વસ્તુઓથી આવે છે. અવારનવાર આપણે વિચારીએ છીએ કે આ તો જૂની વસ્તુ છે, કોઈને આપી દઈશું તો સારું રહેશે, શું ફરક પડે છે? પણ અહીંથી જ ભૂલ શરૂ થાય છે. શાસ્ત્રો કહે છે કે દરેક વસ્તુ માત્ર વસ્તુ નથી હોતી. કેટલીક વસ્તુઓ ઉર્જા હોય છે, અને જ્યારે આપણે સમજ્યા વગર તે વસ્તુઓને ઘરની બહાર કરી દઈએ છીએ ત્યારે તેમની સાથે ઘરની બરકત, સુરક્ષા અને સ્થિરતા પણ ચાલી જાય છે. ત્યારબાદ ધીમે ધીમે ઘરમાં પ્રવેશ કરે છે માઇનસ, અકારણ ખર્ચ, માનસિક તણાવ, ઊંઘમાં બેચેની, સંબંધોમાં કડવાશ અને અંતે આર્થિક સંઘર્ષ. જો તમે ધ્યાનથી જોશો તો કદાચ તમને પણ યાદ આવશે કે ક્યારેક તમે કોઈ વસ્તુ હળવાશમાં આપી દીધી હતી અને ત્યારબાદ જીવનમાં બધું બદલાવા લાગ્યું. એટલા માટે આજની આ કથા બહુ જરૂરી છે, કારણ કે આજે તમે માત્ર એક વાર્તા નથી સાંભળી રહ્યા, તમે તમારા ઘરની ઉર્જા, તમારું નસીબ અને તમારી સમૃદ્ધિને સમજી રહ્યા છો. સાધુ મહારાજ અને સ્ત્રીની કથા. મન શાંત રાખો અને પૂરી કથા સાંભળો. આ કહાની છે એક સામાન્ય સ્ત્રીની. એક એવી સ્ત્રી જે સંઘર્ષથી થાકી ગઈ હતી, રાહ જોઈને થાકી ગઈ હતી અને એ સવાલથી થાકી ગઈ હતી જેનો જવાબ તેને ક્યારેય મળ્યો નહોતો. મારી મહેનતનું ફળ મને કેમ નથી મળતું? એક દિવસ થોડી આશા અને ઘણી બધી લાચારી લઈને તે શિવજીના મંદિરે પહોંચી. ત્યાં બેસતા જ તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. ત્યારે જ એક સાધુ મહારાજ ત્યાં આવ્યા. વૃદ્ધ શરીર પણ આંખોમાં ઊંડું તેજ, ચહેરા પર શાંતિ અને સ્વરમાં કરુણા. તેમણે પૂછ્યું, દીકરી આમ કેમ રડે છે? સ્ત્રી બોલી, મહારાજ, હું પૂજા કરું છું, દાન કરું છું, મહેનત કરું છું, છતાં પણ ના ધન ટકે છે, ના શાંતિ આવે છે. મારું નસીબ મારાથી રૂઠી ગયું છે. સાધુએ કહ્યું, દીકરી, ક્યારેક સમસ્યા કર્મોની નહીં, આદતોની હોય છે. મનુષ્ય એ નથી સમજતો કે શું આપવું જોઈએ અને શું નહીં. સ્ત્રીએ પૂછ્યું, શું ખરેખર કેટલીક વસ્તુઓ નસીબ બદલી નાખે છે? સાધુ બોલ્યા, હા દીકરી, કેટલીક વસ્તુઓ ઘરની લક્ષ્મી હોય છે અને તેમને આપવાનો અર્થ છે લક્ષ્મીને વિદાય કરવી. કઈ વસ્તુઓનું દાન ન કરવું? તેમણે સમજાવ્યું, સોનું અને ચાંદી. આ માત્ર ધાતુ નથી. સોનું સૂર્યની ઉર્જા છે અને ચાંદી ચંદ્રની. તેમને દાન કરવું એટલે પોતાનું તેજ અને પોતાની શાંતિ આપી દેવી, ખાસ કરીને ત્યારે જ્યારે ઘર પહેલાથી જ અભાવમાં હોય. ઘરના મંદિરની મૂર્તિઓ આ સજાવટ નથી, ઘરનો આત્મા હોય છે. તેમને આપવી એટલે પોતાની આધ્યાત્મિક રક્ષા ઘરની બહાર મોકલવી. શંખ અને ધાર્મિક વસ્તુઓ આ ઘરનું કવચ હોય છે. તેમને આપવાથી રક્ષા હટી જાય છે, અને જ્યાં રક્ષા નથી હોતી ત્યાં સૌથી પહેલા ધન અને સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. સ્ત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે તેને સમજાવા લાગ્યું હતું કે તેની ગરીબી કર્મોથી નહીં પણ અજ્ઞાનથી આવી હતી. સાધુએ કહ્યું, દીકરી, હવે ધ્યાનથી સાંભળ, જે હું જણાવવા જઈ રહ્યો છું તે સામાન્ય લાગે છે પણ જીવન બદલી નાખે છે. ઝાડુ, સાવરણી આ માત્ર સફાઈનું સાધન નથી, આ લક્ષ્મીનું પ્રતીક છે. ઝાડુ આપવું એટલે ધનનો પ્રવાહ આપી દેવો. એટલા માટે કહેવાયું છે કે ઝાડુ ક્યારેય ઉધાર આપવામાં આવતું નથી. અન્ન, ઘઉં, ચોખા, લોટ આ ભોજન નથી, જીવન ઉર્જા છે. જરૂરિયાતમંદને અન્ન આપવું પુણ્ય છે, પણ આદતવશ ઘરનો ભંડાર વહેંચવો બરકતને નબળી પાડે છે. મીઠું, નમક આ સૌથી ઊંડી ઉર્જા છે. મીઠું આપવું એટલે સ્થિરતા આપી દેવી. એટલા માટે કહેવાયું છે કે મીઠું ઉધાર આપવાથી ઘરની શાંતિ અને ધન બંને ડગમગી જાય છે. તુલસી આ છોડ નથી,
જીવંત દિવ્ય શક્તિ છે. તુલસી આપવી એટલે ઘરની રક્ષા બીજાને આપવી. જ્યાં તુલસી ફળે છે ત્યાં લક્ષ્મી ઠરે છે. બંધ પડેલી ઘડિયાળ. ઘડિયાળ માત્ર સમય નથી બતાવતી, તે જીવનની ગતિ છે. જ્યાં ઘડિયાળ અટકેલી હોય છે ત્યાં તક, ભાગ્ય અને ધન પણ અટકવા લાગે છે. સાધુ બોલ્યા, દીકરી, ભૂલોનું પ્રાયશ્ચિત ડરથી નહીં પણ સુધારથી થાય છે. ઘરની ઉર્જાને ઠીક કર અને લક્ષ્મી પોતે પાછી આવશે. સ્ત્રીના ચહેરા પર હવે શાંતિ હતી, આંખોમાં આશા અને મનમાં હળવાશ. ગુરુએ આશીર્વાદ આપ્યા, જા દીકરી, હવે તારું ઘર ફરી ભરાવાનું શરૂ થશે. જ્યારે જ્ઞાન પૂરું થાય છે ત્યારે જ લક્ષ્મી સ્થિર થાય છે. આ કથા માત્ર વાર્તા નથી, એક સંકેત છે. દાન કરો પણ વિવેક સાથે. વસ્તુઓનું સન્માન કરો, કારણ કે જ્યાં સન્માન હોય છે ત્યાં જ લક્ષ્મી રોકાય છે. જો આ માહિતી તમારા માટે ઉપયોગી રહી હોય તો તેને માત્ર સાંભળીને ના છોડશો, પોતાના જીવનમાં ઉતારજો. માતા લક્ષ્મી તમારા ઘરમાં સદાય સ્થિર રહે. જય માં લક્ષ્મી. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.